لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن الموت الذي تفرون منه وإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة وينبئكم بما كنتم تعملون. اللهم صل على محمد وآل محمد. ખુદાવંદ આલમ સૂરે જુમામાં ઇરશાદ ફરમાવે છે, આય રસૂલ કહી દો એ લોકોને, ઇન્નલ મૌત અલ્લઝી, એ મૌત કે જેનાથી તમે ભાગી રહ્યા છો, ડરી રહ્યા છો, બચી રહ્યા છો, ફઇન્નહુ મુલાકીકુમ, એક દિવસ એવો આવશે કે જે ઈ મોતથી તમે ભાગી રહ્યા છો એ તમારી મુલાકાત જરૂર કરશે. સુમ્મા તુરદ્દૂના ઇલા આલિમિલ ગૈબિ વશ્શહાદા, અને જ્યારે મોત આવશે તો તમને આ દુનિયામાંથી નીકાળી અને બીજી દુનિયામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે કે જે ગૈબ અને ગવાહીનો આલમ છે, દુનિયા છે, અને ત્યાં તમને ખબર આપવામાં આવશે કે તમે આ દુનિયામાં શું કરીને આવ્યા છો. આપણે આ આયત અવારનવાર કોઈની મોત થઈ જાય, મયત થઈ જાય, અથવા તો જુમાનો દિવસ હોય અને નમાઝે જુમા થતી હોય ત્યારે અક્સર આપણે આ આયતને સાંભળતા આવીએ છીએ. હવે શાયદ ઘણી વખત ઘણા માણસોના મગજમાં સવાલ આવે કે કેમ એકને એક આયત આ વારંવાર બયાન કરવામાં આવે છે. કારણ એ છે કે આપણે બહુ નબળા પેદા કરવામાં આવ્યા છીએ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં પણ કહે છે, ખુલિકલ ઇન્સાનો દઈફા, કે ઇન્સાનને નબળો પેદા કરવામાં આવ્યો છે. હવે ઇન્સાનની એક નબળાઈ એ છે, જો કે એમાં પણ ખુદાની મોટી નેમત છે, કે ઇન્સાન ભૂલી જાય છે. અગર પૂછવામાં આવે ગઈકાલ બપોરે શું ખાધું, તો વિચાર કરવો પડે શું ખાધું હશે. ગયા વર્ષે શું કર્યું જો આ વખતે નથી યાદ. તો ઇન્સાન અવારનવાર જે છે એ ભૂલી જાય છે. તો આ આયત અવારનવાર ઇન્સાનની સામે પડવામાં આવે છે કે શાયદ ઇન્સાનને ફરી યાદ આવી જાય. આપણે ગઈકાલે મૈયતને દફનાવ્યો, તેમ છતાં આજે આપણે ભૂલી ગયા કે જો એની કેવી હાલત હતી, આપણી કેવી હાલત થવાની છે. શાયદ કોઈએ કબ્રસ્તાન જતી વખતે વિચાર્યું હોય કે આજે આ મૈયતને લઈ જવામાં આવે છે, આવતીકાલે આપણો વારો હોય. પરંતુ જ્યારે મૈયતને દફન કરીને ઘરે આવીએ છીએ અને વળી આપણે આપણા ધંધામાં ગૂંચવાઈએ છીએ, આપણે કામકાજમાં રહીએ છીએ, તો ઇન્સાન ભૂલી જાય છે કે હું ગઈકાલે કબ્રસ્તાન ગયો હતો અને મેં આ નિયત કરી હતી કે મારે હવે ધ્યાન રાખવાનું છે. તો આ આયત અને આના જેવી ઘણી આયત, જેમ કે કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત, અથવા તો વજાઅ સકરાતુલ મૌત, કે મોતની બેહોશી ઇન્સાન ઉપર જરૂર તારી થશે, અથવા તો
કહેવામાં આવે છે કે અમે મોત અને હયાતને પેદા કરી કે ઇન્સાનનું ઇમ્તિહાન લઈ શકીએ. આવી કેટલી આયતો કુરાનની આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે કે શાયદ આપણને ભૂલાયેલી વાત આપણને યાદ આવી જાય કે આપણે આ દુનિયામાં હંમેશ માટે નથી આવ્યા. આપણે આ દુનિયામાં હંમેશનું જીવન જીવવા માટે નથી આવ્યા. આપણે આ દુનિયામાં એક કામ માટે આવ્યા છીએ અને એ કામ પૂરું થાય, આપણો સમય પૂરો થાય એટલે આપણે આ દુનિયાથી રૂખસત થવાનું છે. એમ નથી કે મારી પાસે 10 મિલિયાર્ડ એરો ભેગા થઈ ગયા છે તો હું હંમેશા આ દુનિયામાં રહીશ. ના, કોઈ પૈસા વાળો ગેરંટી આપી શકે છે કે મારી પાસે પૈસા જાજા છે એટલે હું જાજો જીવીશ. ના, કોઈ ગરીબ ગેરંટી આપી શકે છે કે ભાઈ મારા પાસે કાંઈ નથી તો પછી ખુદા મને શું કામ ઉપાડી લે. ના ગરીબ ના અમીર કોઈ પણ ઇન્સાન ગેરંટી નથી દઈ શકતો કે આ દુનિયામાં રહેશે વધારે. એ તો આ દુનિયામાં આવ્યો છે અને એક દિવસ એને આ દુનિયાથી જવાનું છે. ચાહે મિલિયાર્ડના મિલિયાર્ડ ભેગા કર્યા હોય, ચાહે એ રોડ ઉપર સૂતો હોય, બધાને આ દુનિયાથી જવાનું છે. કુરાન કરીમની કોશિશ એ છે કે ઇન્સાનને જગાડે કે ભાઈ તું જાગી જા, આ દુનિયાના નશામાં તું પડ્યો ના રહે. એક દિવસ જ્યારે તારો રિસ્ક ખતમ થશે એટલે તને ઉઠાવી લેવામાં આવશે. જ્યારે ઇન્સાનની મોત વાકે થાય છે ત્યારે 3 ફરિશ્તાઓ એની બાજુમાં આવે છે. જ્યારે ઇન્સાન આખરી શ્વાસ લઈ રહ્યો હોય છે ત્યારે આવે છે ફરિશ્તાઓ. એક નહીં બલકે કેટલા ફરિશ્તા આવે છે? 3 ફરિશ્તા આવે છે. એમાંથી એક ફરિશ્તો કહે છે કે તને ભૂખ લાગી છે? તો કે હા, કારણ કે ઇન્સાન મોતનો વખત આવે છે ત્યારે ભૂખ્યો અને પ્યાસો બહુ થાય છે. તને ભૂખ લાગી છે? તો કે હા. અત્યાર સુધી તું જીવન જીવતો હતો, ભલે તારી પાસે પૈસા વધારે હતા, પરંતુ તારું રિસ્ક અમારા હાથમાં હતું. તારી સુધી રિસ્કને પહોંચાડવું એ મારું કામ હતું. હું તને રિસ્ક પહોંચાડતો હતો, પણ મેં જોયું તારું રિસ્ક મેં જગ્યાએ તલાશ કર્યો, પણ હવે તારું રિસ્ક ના ઝાડમાં છે, ના પહાડમાં છે, ના દરિયામાં છે, ના જમીન ઉપર છે. ક્યાંય હવે તારો રિસ્ક નથી. હવે અગર જો તને ભૂખ લાગી હોય તોય ઠીક, અને તું પેટ ભરેલો હોય તોય ઠીક. તારા માટે હવે અનાજ નથી. બીજો ફરિશ્તો કે જે આપણા સુધી પાણી પહોંચાડતો હતો, એ ફરિશ્તો કહે છે કે તને પ્યાસ જરૂર લાગી હશે? તો કે બહુ પ્યાસો છું, મારી મોત વાકે થઈ રહી છે, મારી રૂહ નીકળી રહી છે. તો કે દુનિયામાં પાણી ઘણું છે, દરિયામાં પાણી છે, નદીઓમાં પાણી છે, જમીનમાં પાણી છે, વાદળાઓમાં પાણી છે, પણ તારા માટે એક કતરો હવે બાકી રહ્યો. ખુદાવંદી આલમે જેટલું તારા માટે મુકરર કર્યું હતું મેં બધું તારા સુધી પહોંચાડી દીધું, હવે નથી. ત્રીજો ફરિશ્તો કે જે હવાનો ફરિશ્તો છે, જે આપણા સુધી ઓક્સિજન લઈને આવતો હતો અને એના કારણે આપણી શ્વાસ ચાલતી હતી, કહે છે તને શ્વાસ લેવામાં તકલીફ થાય છે? તો કે હા, હું શ્વાસ નથી લઈ શકતો. તો કે એનું કારણ એ છે કે હવે તારી માટે આ દુનિયામાં ઓક્સિજન બાકી નથી રહ્યું. હવા તારી માટે પૂરી થઈ ગઈ છે. જેટલા શ્વાસ તારે દુનિયામાં લેવાના હતા એ તે લઈ લીધા. તારો વખત પૂરો થઈ ગયો. હવે તારે આ દુનિયાથી નીકળીને બીજી દુનિયામાં જવાનું છે. ત્યારે ઇન્સાન નજર કરશે કે આ મારું ઘર હતું, આ મારા કપડાઓ હતા, આ મારી દોલત હતી, મારી દુકાનની ચાવી મારી સામે લટકે છે, મારી મોટર, મારી ગાડી જે છે એ વાટ જોઈ રહી છે કે હું એમાં બેસીને દુકાને જાઉં. અથવા ઓરત હોય તો કે ભાઈ આ મારું લકુઝીન. ત્યારે ઇન્સાન કહેશે કે હું તો બહુ મોટી ભૂલમાં રહ્યો કે અત્યાર સુધી જે વસ્તુને હું મારું 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 કરતો હતો એમાંનું કાંઈ પણ મારું નથી. જેટલું મારું હતું, ખોરાક જેટલી મારી હતી, ફરિશ્તાએ આવીને કહી દીધું કે તે ખાઈ લીધું. પાણીના ફરિશ્તાએ આવીને કીધું કે તે પી લીધું. શ્વાસના ફરિશ્તાએ કીધું કે તે હવા લઈ લીધી, ઓક્સિજન લઈ લીધો. બસ આ રીતે
હવે દુનિયાની કોઈ પણ વસ્તુ હવે તારી નથી. તારા હાથમાં વીંટી હશે ને એ પણ ઉતારી લેવામાં આવશે. ભલે તે મોંઘામાં મોંઘી ઘડિયાળ પહેરી હશે, રોલેક્સની પહેરી હોય કે ઓમેગાની પહેરી હોય કે રાડોની પહેરી હોય, બધું ઉતારી લેવામાં આવશે. હત્તા કે તારા કપડા, ભલે તે ફ્રાન્સથી મંગાવ્યા હોય કે દુબઈથી મંગાવ્યા હોય કે અમેરિકાથી મંગાવ્યા હોય કે ફ્રીજમાંથી લીધા હોય, તારા કપડા પણ તારા શરીર ઉપર નહીં બાકી રહેવા દેવામાં આવે, ઉતારી લેવામાં આવશે. એક કપડું તારું નહીં હોય, બલકે કોઈક તને કફન આપશે, કારણ કે હવે તારો માલ તારો નથી રહી ગયો. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇમામ જંગે સિફીનથી પાછા ફરતા હતા. રસ્તામાં કબ્રસ્તાન આવે છે. ઇમામ ઘોડાથી નીચે ઉતરે છે. જ્યારે ઇમામ ઘોડાથી નીચે ઉતરે છે તો ઇમામની સાથે જે બધા સાથીઓ હતા એ પણ ઘોડાથી નીચે ઉતરે છે. ઇમામ એ કબ્રસ્તાનમાં નજદીક જાય છે અને મોટે અવાજે બોલે છે, અસ્સલામુ અલૈકુમ યા અહલલ કુબૂર. સલામ થાય તમારા ઉપર એ કબ્રવાળાઓ. આપણે પણ જ્યારે કબ્રસ્તાનમાં જઈએ છીએ ને ત્યારે એક સલામ પડવી, ઝિયારત પડવી સુન્નત છે. આપણે કબ્રસ્તાનમાં પણ લખેલી છે. શું છે? અસ્સલામુ અલા અહલી લા ઇલાહા ઇલ્લલ્લાહ, એનાથી શરૂ થાય છે. આ પડવી સુન્નત છે. ઇમામ પણ કબ્રવાળાઓને સલામ કરે છે. સલામ થાય તમારા ઉપર આ કબ્રવાસીઓ. પછી ઇમામ કહે છે કે મારા પાસે તમારા માટે ખબર છે, ન્યૂઝ છે, વો છે. તમે કબ્રસ્તાનમાં સુતા છો ને, હું દુનિયામાં રહું છું, એટલે મારી પાસે તમને દેવા માટે અમુક ખબર છે. આપણે ત્યાં કોઈ તનાથી આવે તો આપણે પૂછીએ, ભાઈ તનાની શું હાલત છે? તો બીજા ગામથી આવે તો પૂછે શું હાલત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કબ્રસ્તાનમાં જઈ અને કહે છે, આ કબ્રવાસીઓ, મારા પાસે તમને દેવા લાયક અમુક ખબર છે, તમને બતાવું એ શું ખબર છે. ઇમામ અલી અલૈહિસ્સલામ 3 ખબર આપે છે. પહેલી ખબર કે જે ઘરમાં તમે વસવાટ કરી રહ્યા હતા એ ઘર હવે તમારું ઘર બાકી નથી રહ્યું. અત્યાર સુધી તમારા નામે હતું, હવે તમારા વારસોમાં અથવા તો બીજે ક્યાંક વેચાઈ ગયું. તમારું ઘર હવે તમારું નથી રહ્યું. બીજી ખબર મારી પાસે છે કે તમારી દોલત જે હતી હવે એ તમારી નથી રહી. જે દોલતના કારણે તમે પત્રો કહેવાતા હતા, હવે એ દોલત બાકી નથી રહી. વારસાઓએ ભાગ પાડી લીધા. 20% તારો, 25% તારો, 10% તારો, ભાગ પાડી લીધા. કોનો કેટલો હિસ્સો, બધું પરદાશે થઈ ગયું. એક રાલ હવે તારા માટે નથી. ઘર ચાલી ગયું, પૈસા ચાલ્યા ગયા. ઇમામ ત્રીજી વાત કરે છે, હવે તમારી ઓરતો પણ તમારી નથી રહી. આ ઇમામનો જુમલો છે. કારણ કે ઇન્સાનની જ્યારે મોત વાકે થઈ જાય પછી એની ઓરત ઈદ્દો પાડી અને બીજા સાથે શાદી કરી શકે છે. ઇમામ અહીંયા એ ખબર આપે છે, હવે તમારી પત્નીઓ તમારી નથી રહી, એ ઈદ્દો પાડી અને બીજા સાથે શાદી કરી લીધી. તો જે વસ્તુને તમે તમારી કહેતા હતા, ઘર મારું, દોલત મારી, પત્ની મારી, આમાંનું કઈ તમારા પાસે કઈ બાકી રહ્યો નથી. કોના જુમલા છે? ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામના. પછી ઇમામ પોતાના લશ્કર વાળાઓથી મુખાતબ થાય છે. લશ્કર હતો, મોટો લશ્કર હતો ઇમામ અલી અલૈહિસ સલામ પાસે. એ તો સિફિનમાં પ્રોબ્લેમ થયા અને જીતેલી લડાઈ જે છે એ હારમાં બદલાઈ ગઈ, નતીજો ના આવ્યો એના કારણે. હવે ઇમામ પોતાના લશ્કર વાળાઓને કહે છે કે જોયું તમે, મેં સાંભળ્યું મેં આ લોકોને શું સમાચાર આપ્યા? તો કે હા મૌલા, અમે સાંભળ્યું કે તમે આ લોકો સાથે આ 3 વાતો કરી. કઈ કઈ?
ન ઘર, ન પૈસા, ન પત્ની. હવે એમાં લશ્કરવાળાઓને કહે છે, કાશ અગર જો તમે કબ્રવાળાઓની આવાજ અત્યારે સાંભળી શકતા હોત તો એ લોકો પણ આપણને કંઈક સમાચાર આપે છે, એ પણ આપણને કંઈક ન્યૂઝ આપે છે, ખબર આપે છે. એ ખબર શું છે? ખબર છે, સિપાહીઓ કહે છે કે મૌલા અમને બતાવો કે આ કબ્રવાળાઓ શું કહે છે, કારણ કે તમે જાણકાર છો, તમે આ કબ્રવાળાઓની આવાજને સાંભળી શકો છો, અમે નથી સાંભળી શકતા. તમે બતાવો કે આ કબ્રવાળા શું કહે છે. તો કે આ કબ્રવાળાઓ કહે છે કે આ તો અંધારી કોઠડી છે, અહીંયા તો જીવડા અને જીવાત અને સાપ અને વીછીનું ઘર છે, અહીંયા ગરમી બહુ ફોર છે, અહીંયા ક્લિમાટિઝર કાંઈ નથી, વેન્ટિલેટર પણ નથી, અરે હાથથી ચલાવવાનો પંખો પણ નથી. મારા શબ્દોમાં વાત કરો, એટલા મજબૂર છીએ કે અમારા નાક ઉપર કીડી અથવા માખી આવીને બેસે છે, અમે ઉડાવી નથી શકતા. મારા શબ્દો છે આ બધા. કહે છે કબ્રવાળાઓ, કહે છે ઇમામ અલી ઇસ્લામ કહે છે કે અહીંયા જે છે કોઈ વસ્તુ કામ નહીં લાગે દુનિયાની સિવાય કે અમલે સાલેહ અને પરહેઝગારી. ઇત્તકુલ્લાહ, ખુદાવંદ આલમ કુરાનમાં ફરમાવે છે ઇત્તકુલ્લાહ, કે તમે અલ્લાહથી ડરો, વકૂનુ મઅસ સાદિકીન, અને સાચાઓની સાથે થઈ જાઓ. એ પહેલા કે તમારા ઉપર મોત આવી જાય. અગર જો મોત આવી ગઈ તો કબ્રમાં બીજું કશું જ કામ નથી લાગવાનું સિવાય કે તમારા નેક અમલ અને તમારી પરહેઝગારી. તૈયારી કરી લઈએ, કારણ કે વખત બહુ નજદીક આવી રહ્યું છે અને આ સમય જે છે એ બહુ જલ્દી પસાર થઈ રહ્યો છે. કોઈ ઇન્સાન કે હું કાલે કરી લઈશ, પછી કરી લઈશ, પરમ દિવસે કરી લઈશ, તો કહેવામાં આવે છે, હદીસમાં પણ છે, અલ ફુરસતુ તમુર્રુ કમર્ર સહાબ. ફ્રેન્ચીમાં પણ કંઈક આવી ઝરબુલ મસલ હશે, કહેવત હશે, ઇડિયમ હશે. શું છે કે તમારી પાસે સમય છે ને, ફુરસત, એ વાદળની જેમ પસાર થાય છે. સમય જે છે ઇન્સાનની જિંદગીમાં વાદળની જેમ પસાર થાય છે. એક વખત એક ગામ ઉપરથી વાદળ પસાર થઈ ગયું, એ રેતુર નથી થવાનું. આ ફુરસત. આપણી પાસે જિંદગી છે, આપણી પાસે અત્યારે ખાવા માટે રિસ્ક આપણને ફરિશ્તા પહોંચાડે છે, પીવાનું પાણી પહોંચાડે છે, શ્વાસ પહોંચાડે છે, હવા પહોંચાડે છે. આપણા પાસે સમય છે. આ સમય અને ફુરસતથી આપણે જલ્દી ઉપયોગ કરી લઈએ એ પહેલા કે આ બધી વસ્તુ આપણાથી છીનવાઈ જાય. કરબલાના મેદાનમાં એક મોકો હતો, એક ફુરસત હતી કે ઇમામે હુસૈન અલૈહિ સલામનો સાથ આપી અને કામયાબી મેળવી, અને એક ફુરસત હતી કે ઇમામે હુસૈન અલૈહિ સલામને કત્લ કરી યઝીદ પાસેથી ઇનામ મેળવી. બે મોકા હતા, પરંતુ માણસો અકલમંદ ઈ હતા કે એ પોતાનો મોકાનો ખરો ઉપયોગ કરી અને કયામતને, જન્નતને ખરીદી લીધી. અને નુકસાનમાં રહ્યા એ લોકો કે ઇનામની લાલચમાં ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને કતલ કર્યા. જન્નત અને કયામત તો હાથમાંથી ગઈ, બલકે યઝીદ પાસેથી જોઈતો ઇનામ પણ ના મળી શકે. ઇમામે હુસૈન અલૈહિ સલામ આશુરના દિવસે ખુતબા આપે છે. શા માટે મને કત્લ કરી રહ્યા છો? તમે મને પત્ર લખીને નહોતા બોલાવ્યા? પણ આવાજ ઇમામ અલૈહિ સલામ છેલ્લે કહે છે, કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ. તમારા પેટ જે છે એ હરામથી ભરાઈ ગયા છે. હવે તમને મારી વાતનો અસર નથી થતો.
હા ઝાદારો એટલું જ નહીં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જ્યારે શહીદ કરવામાં આવે છે, એમનું ગળાને કાપી અને નોકે નેઝા પર ઇમામના સરને બલંદ કરી દેવામાં આવે છે. હા ઝાદારો એટલું જ નહીં, બલકે જ્યારે ઇમામને શહીદ કરી દેવામાં આવે છે, ઉમરે સાદુ કપાપે છે કે તમારા ઘોડાઓને તૈયાર કરો. આ ઘોડાઓને તૈયાર કરવામાં આવ્યા, ઘોડાઓના પગમાં લોઢા નાખવામાં આવ્યા. હવે કહે છે કે ઇમામના લાશાને પામાલ કરો. આ ઝાદારો જનાબે ઝૈનબને ખબર આપવામાં આવી કે ફુઆઈ ઝૈનબ, શહેઝાદી ઝૈનબ, હું એક બજારમાંથી મક્તલમાંથી એક ખરાબ સમાચાર લઈને આવી છું. જનાબે પિઝા આ વાત જ્યારે બયાન કરે છે, શહેઝાદી ઝૈનબ કહે છે મારા ભાઈની શહાદત પછી મારા ઉપર શું મોટી મુસીબત હોય છે. કહે છે આવો બીબી જુઓ તો ખરી, આ ઘોડા તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી ઇમામ હુસૈનના લાશાને પામાલ કરે. આ ઝાદારો એક દુખિયારી બહેનની સામે એમના ભાઈના જનાઝાને પામાલ કરે. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسطہ محمد علی محمد ہماری مجلس اللہ قبول فرما، ہمارا گناہ کبیرہ صغیرہ معاف فرما، ہماری مشکلات میں آسان فرما، ہمارا رزق میں برکت عنایت فرما. خدا برکت محمد و آل محمد امام زمان علیہ السلام ظہور مدد جلد عجیل فرما، انہیں منین انصار میں شمار فرما. خدا برکت محمد و آل محمد مرحومانی مغفرت فرما، امنا گناہ کبیرہ صغیرہ معاف فرما، امنی مشکلات میں آسان فرما، امنا قبر نے گشادہ فرما، امنی قبر نے نورانی فرما. خدا بحق محمد و آل محمد امنی قبر میں اہل بیت علیہ السلام نے قدم و نصیب فرما، امنا فامین صبر جمیل توفیقات نصیب فرما. ربنا تقبل منا انک انت السمیع